તો એક વ્યક્તિ અત્યાર સુધી આપણી વચ્ચે રહી રહ્યો હતો પોતાની ખોટી ઓળખ બનાવીને. દુનિયાભરમાં એ નામ કમાયો પણ એક ખોટી ઓળખ સાથે. અને એ વ્યક્તિ બીજો કોઈ નહીં, થેનોસ. સોરી, થેનોસ નહીં, એનું સાચું નામ તો છે મોહમ્મદ ઇબ્રાહિમ અબ્દુલ કરીમ. ભાઈ મને અત્યાર સુધી એમ હતું કે કોઈ બીજી ગેલેક્સીનો કે અથવા કોઈ બીજા મિલ્કી વે થી આવ્યો છે. આ તો માલેગાંવનો નીકળ્યો. હવે તો મને શંકા પણ એ જ થાય છે કે એની જે છોકરી છે ગમોરા, એનું નામ પણ ગમોરા નહીં, ગોહર બાનુ છે. તો હવે વિપક્ષને એક મારી વિનંતી છે કે હવે તમે સીધા પહોંચી જાઓ માર્વેલ સ્ટુડિયો વાળા પાસે અને માર્વેલ સ્ટુડિયો વાળાને કહી દો કે ભાઈ તારે બેઠક કર અમારી જોડે અને દરેકે દરેક વસ્તુના તારે જવાબ આપવા પડશે સાચે સાચા. કારણ કે ઇલેક્શન કમિશન તો આપવાનું નહીં. ભાઈ જો મજાકથી અટકે, જો ખરેખર આ વસ્તુ સાચી હોય ને તો મજાક હું નહીં, ચૂંટણી પંચ કરી રહ્યું છે આપણી જોડે.